ઓમ ભક્તિધારા ગુજરાતી. તેથી આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજે કહ્યું ક્યારેક મનથી પૂજા કરે. કોઈ સુવિધા વ્યવસ્થા આપણી પાસે ન હોય ત્યારે આંખો બંધ કરીને પહેલાં તો આપણે સ્નાન કરવાનું, ઘરમાં નહીં, હરિદ્વાર નહીં, ઋષિકેશ નહીં, ગંગોત્રી નહીં, ગૌમુખ પોગી જવાનું, કારણ કે મનથી જવાનું છે. એમાં ક્યાં કે ખર્ચ થવાનો છે. ગૌમુખમાં સ્નાન કરી પવિત્ર વસ્ત્રને ધારણ કરી ભસ્મના ત્રિપુંડને રુદ્રાક્ષને ધારણ કરી તાપત્રય હરમ ભગવાન શિવજીનું નામ ભજન કરતા કરતા મનથી મહાદેવની પૂજા કરવી. ક્યારેક અનુભવ કરજો, મનથી મહાદેવની પૂજા કરજો. પૂજા પૂર્ણ થાય ને એટલે મન તાજું તરુજું દેખાશે તમને. આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજે તો માનસ પૂજનની રચના કરી છે. તમને એક માર્ગદર્શન કર્યું કે આવી રીતે કરી શકાય એમ. એટલે ખાલી પાઠ કરી જાય એવું ના હાલે. ઘણા લોકો એવું સમજે કે આ માનસ પૂજાનો પાઠ કરી લે એટલે પૂજા થઈ ગઈ. નહીં, એમ નહીં. એ તો માર્ગદર્શન છે કે આવી રીતે તમે માનસિક ભગવાનની પૂજા કરી શકો છો, એવું માર્ગદર્શન કર્યું છે. ખાલી પાઠ કરી લેવો નહીં હાલે. હિમાલયના સરોવરમાંથી લાવેલું જલ. હિમજલ એટલે ઠંડુ જલ. હિમજલ એટલે હિમાલય ઉપર ઘણા બધા સરોવરો છે. એ સરોવરનું જલ ભગવાન શિવજીને અભિષેકમાં અર્પણ કર્યું. આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજનું મંતવ્ય છે. સ્નાનમ ચ દિવ્યાંબરમ નાનારત્ન વિભૂષિતમ મૃગમુદાંકિતમ ચંદનમ. ક્યારેક અવસર મળે તો ભગવાનને ચંદનનો લેપ કરો. ઓરિસ્સા પર તખ્તા પર સુખનું લાકડું ઘસવું પડે અને એમાં કેસરયુક્ત ચંદન, શ્વેત ચંદન, રક્તવર્ણ ચંદન ભગવાનને અર્પણ કરો. ક્યારેક અવસર મળે તો ચંદનનો લેપ કરી. બજારમાં જે 10-20 રૂપિયાના ડબ્યું લાવો એ કાંઈ ચંદન નથી, એ તો કલર છે, તો કેમિકલ છે. કપાળ પણ કાળું કરી દે છે. તેને ચંદન ન કહેવાય. ચંદન તો ઘસવું પડે છે, લેપ કરવો પડે છે. સુખડનું કાષ્ટ આવે તેને ઓરિસ્સા પર તખ્તા પર ઘસતા તે ચંદનનો લેપ તૈયાર થાય. ભગવાનને ચંદનનો લેપ કરો. આપણે કાશી વિશ્વનાથ મહાદેવમાં ચંદનનો લેપ કાશી વિશ્વનાથને કરવામાં આવે અને પખાળ કરતા પહેલા એ ચંદનને લઈ લેવામાં આવે. પાછું પાણીને આરે બધું જતું ન કરવામાં આવે ને. ભગવાન કાશી વિશ્વનાથને ચંદનનો લેપ કરે છે. ભગવાનની પખાળ થાય એ પહેલાં એ બધું ચંદન પાત્રમાં લઈ લેવામાં આવે છે. એ પાત્રમાં લીધેલું એ ચંદન સૌ ભક્તોને પ્રસાદમાં આપવામાં આવે છે. દક્ષિણ ભારતની એક શ્રેષ્ઠ પરંપરા છે. કોઈ પણ વસ્તુ, ખાદ્ય વસ્તુ જ્યારે શિવજીને અર્પણ કરે છે ત્યારે ખાદ્ય વસ્તુ એ ફેંકી નથી દેતા, એ પ્રસાદમાં તેનો સદુપયોગ થાય છે. દક્ષિણ ભારતમાં ભગવાન શિવજીને ઘણા બધા અભિષેકો થાય છે ખાદ્ય દ્રવ્યથી. એની અંદર સુગંધી દ્રવ્યોનું મિશ્રણ થવા દેતા નથી. શુદ્ધ જલથી ભગવાન સ્નાન કરાવીને ખાદ્ય દ્રવ્યથી જ્યારે અભિષેક થાય છે, બધું જ ખાદ્ય દ્રવ્યોનું બધું પાત્રમાં લેવામાં આવે છે. એ લોકો ફેંકી નથી દેતા. એ દૂધનો અભિષેક કરે, પંચામૃતનો અભિષેક કરે, ફલના રસનો અભિષેક કરે છે, દહીંનો, દૂધનો, અનેક પ્રકાર અભિષેક, મધનો. આ બધા અભિષેકનું જે દ્રવ્ય છે એકત્ર કરે છે અને એ પ્રસાદમાં ભક્તોને આપે છે. શિવજીને જ્યારે દૂધ ચાળવે ત્યારે દૂધ એ પાત્રમાં ઝીલવું પડે છે. આ મહિમા છે. આપણા જેમ ધરતી પર જતું રહે નહીં. શિવલિંગ પર દૂધની ધારા કરીએ, જ્યારે દૂધ ચડાવીએ ત્યારે એક પણ સુગંધિત દ્રવ્ય કે કોઈ પુષ્પ કે પત્ર ન હોય. ભગવાન શિવજીને શુદ્ધ જલથી સ્નાન કર્યા પછી દૂધાભિષેક થાય અને એ દૂધ બધું પીઠથી નીચે પડતું હોય. જ્યાં પાત્ર રાખવાનું હોય એ પાત્રમાં દૂધને એકત્ર કરવાનું હોય. શાલિગ્રામ શિલા સંગાત સર્વયાતિ પવિત્રતામ. મહાદેવને અર્પણ કરેલું દૂધ, ફળ, પુષ્પ, જે ખાદ્ય દ્રવ્ય હોય એ શાલિગ્રામ ભગવાનને સ્પર્શ કરી મનુષ્ય માત્ર પ્રસાદમાં ગ્રહણ કરી શકે છે. એ ગ્રાહ્યમ એ લઈ શકાય છે. આ દક્ષિણ ભારતની પરંપરા છે અને મૂળ પરંપરા, જીવંત પરંપરા રહે. કારણ કે એ પ્રાંત સુરક્ષિત રહ્યો.
65% ભારત મોગલ સામ્રાજ્યના હાથમાં આવી ગયું હતું. 35% ભારત બાકી રહ્યું હતું. એ સમયમાં ફિરંગીઓ, એ સમયમાં પોર્ટુગીઝો, એ સમયમાં તુર્કી લોકો, પહેલાં બ્રિટિશરો બધા આવી પહોંચ્યા એટલે મોગલ સામ્રાજ્યનો અંત આવ્યો. જો આ લોકો નહીં આવ્યા હોત તો પૂરું ભારત મોગલ સામ્રાજ્યના સંતાન નીચે આવી જાય. તેથી 35% ભારત આપણું બચી ગયું. હજી પણ આટલા પ્રાચીન ભગવાન શિવજીના શિવાલયો છે જે આપણા ઉત્તર ભારતમાં નથી. આપણું બધું તોડી નાખ્યું, છિન્ન ભિન્ન કરી નાખ્યું. ઘણીવાર દુઃખ તો એ વાતનું થાય, ભણતા ત્યારે સોમનાથ 13 વખત તોડ્યું, તેના નામો આપણને યાદ રાખવાનું કહેતા હતા. પહેલી વાર સોમનાથ કોને તોડ્યું, બીજી વાર સોમનાથ કોને તોડ્યું, તેના નામ યાદ રાખવા પડતા હતા. પણ ભણાવવામાં આપણને એવું શીખવાડવામાં આવ્યું કે સોમનાથ કોને કોને તોડ્યું એના નામ યાદ રાખવામાં હતા. તો 13 વાર તોડ્યું તો 13 વાર બનાવનારના પણ નામ આપણને શીખવાડવાની જરૂર હતી ને, કે 13 વાર કોને બનાવ્યા મંદિરો. પણ આપણે ભણાવવું જ નહીં કે 13 વાર કોને નિર્માણ કર્યું એ ન કહ્યું, કોને કોને તોડ્યું કોને કોને લૂંટ્યું એવું ભણાવ્યું આપણને. ક્યારેય દક્ષિણ ભારતની યાત્રા કરવાની જો અવસર મળે તો બહુ જ પ્રાચીન ભગવાન શિવજીના શિવાલયો ત્યાં છે. 15 એકરમાં, 25 એકરમાં, 35 એકરમાં ભગવાન શિવજીના શિવાલયો અને ભગવાન પદ્મનાભ નારાયણના મંદિરો અદ્ભુત છે. કારણ કે ત્યાં તોડવા પહોંચી શક્યા નહીં, ત્યાં સુધીમાં તેની સલ્તનતનો અંત આવી ગયો હતો. ભલે આપણે લૂંટાણા, બ્રિટિશરો આપણને લૂંટી ગયા, ઘણું દુઃખ ભોગ્યું, પણ આપણા મંદિરોની રક્ષા, કારણ કે એ સમયે મોગલ સામ્રાજ્યનો અંત આવ્યો હતો, નકર આપણા હાથમાં કાંઈ ન રહે. તો ક્યારેક અવસર મળે તો ભગવાનને ચંદનનો લેપ કરવાનો ખૂબ મહિમા. શિવપુરાણ ગ્રંથમાં બ્રહ્માજીએ નારદજીને કહ્યું કે નારદ સાંભળો, રોજ જે પોતાના હાથથી ચંદન ઘસી અને ભગવાન શિવજીને ચંદનનો લેપ કરે છે તેને ઇન્દ્ર પણ હરાવી ન શકે, તેને ઇન્દ્ર પણ પરાજિત ન કરાવી શકે. આવું સામર્થ્ય ભગવાન મહાદેવને ચંદનનો લેપ કરવાથી મળે. આવું બ્રહ્માજી નારદજીને શિવ મહાપુરાણમાં કહે. તેથી માનસ પૂજામાં કહ્યું, શંકરાચાર્યજીના શબ્દો છે, રથને કલ્પિતમાસનમ હિમજલે સ્નાનમ ચ દિવ્યાંબરમ નાના રત્ન વિભૂષિતમ મોદાંકિતમ ચંદનમ જાતિ ચંપક બિલ્વપત્ર રચિતમ પુષ્પં ચ ધૂપં તથા 12 વાગ્યા ભગવાનની પૂજા કરીએ. દીપમ દેવદયાનિધે પશુપતે કલ્પિતમ ગૃહ્યતા. મન દ્વારા જ્યારે ભગવાનની પૂજા કરીએ છીએ ત્યારે સુંદર મંદિર શંકરાચાર્ય બોલે છે, સૌવર્ણે નવરત્ન ખંડ રચિતે હે મહાદેવ, હે મહાદેવ. પાત્રે ધૃતમ પાયસમ ભક્ષમ પંચવિધમ પયો દધિયુતમ રંભા ફલમ પાનકમ. સુંદર ભગવાનનું મંદિર બનાવો, સોના ચાંદી હીરા મોતીનું. દૂધમાંથી બનેલા પકવાનો ભગવાન શિવને અર્પણ કરવા. વિશેષ કરીને ભગવાન શિવજીને ખીરનું નૈવેદ્ય અર્પણ કરવા. મહાદેવને ખીરનું નૈવેદ્ય અર્પણ કરી શિવરતમ ભોજ્યસ્તુ, મહાદેવનો કોઈ પરમ ભક્ત હોય તેને ખીરનું ભોજન કરાવવામાં આવે તો દરિદ્રો ન જાય, તેના કુળમાં નિર્ધનતા ના આવે. આવું ભગવાને વચન આપ્યું છે.
ફલોમાં રંભાફલ મહાદેવને વહાલું છે. રંભાફલ એટલે કદલી ફળ. ઇન્દ્રની અપ્સરા હતી, જેનું નામ રંભા હતું ને મહાદેવની પરમ ભક્ત હતી. અને જ્યારે ભગવાન શિવનું પૂજન કરતી હતી રોજ એક કદલી ફળ મહાદેવને અર્પણ કરતી હતી. ભગવાન શંકરજી રંભા નામની ઇન્દ્રની અપ્સરાને દર્શન આપ્યા. જ્યારે ભગવાન શંકરજીએ કહ્યું કે તું રોજ મારી પૂજામાં આ કદલી ફળ મને તું અર્પણ કરે છે, તારું નામ રંભા છે, તેથી આ ફળને આજથી રંભા ફળ તરીકે ઓળખવામાં આવશે. કારણ કે ઇન્દ્રની અપ્સરા મહાદેવની ભક્ત હતી, જેનું નામ રંભા હતું. રોજે કદલી ફળ મહાદેવને અર્પણ કરતી હતી. તેથી તેનું મહાદેવજીએ કહ્યું કે તારા નામ ઉપર ત્યાં આ ફળ પ્રસિદ્ધ થશે. તેથી રંભા ફળ, જેને આપણે કેળા કહીએ છીએ, મહાદેવને ખૂબ વાલા છે. કદલી ફળ એટલે કેળા એટલે રંભા ફળ મહાદેવને વાલા છે. આવી રીતે ક્યારેક અવસર મળે તો મનથી મહાદેવની પૂજા કરવાનો અદ્ભુત મહિમા છે. મંદિર રૂપાનું, મૂર્તિ સોનાની. 2 પંક્તિ પછી આપણે વિરામ આપીએ. સંતો મહાપુરુષોનું સુંદર સન્માન કરીએ, આદર સત્કાર કરીએ. મહંત શ્રી ભુવાશ્રી 108 અમારા વંકાભાઈના સંકલ્પ માત્રથી આ કથાનું આયોજન થયું છે. ખૂબ નિર્દોષ વ્યક્તિત્વ છે, ભલા ભોળા માણસ છે. બસ એમનો સંકલ્પ હતો કે વાંકલ ધામની અંદર ભગવાન મહાદેવની કથા કરવી. હવે કોઈ આધાર નહીં, કોઈ વ્યવસ્થા નહીં, કાંઈ સુવિધા નહીં. મેં તેને ભાવ જોઈને તેને કથા આપી. હવે તો ઠીક છે, અમારા ગોસ્વામી અંકિત ગિરિજી ભગવાન મહાદેવને પ્રેરણાથી મળી ગયા અને કથાના મુખ્ય જજમાન બની ગયા ગોસ્વામી અંકિત ગિરિજી, શિવાલિકા ગ્રુપ. બાકી જો કોઈ પડખે ન ઊભું રહ્યો તો વંકાભાઈ ગિરી બાપુ બે હામાં બેહીને કથા કરે. પણ ખૂબ તેને ભગવાન ઉપર, માતાજી ઉપર, ગોગા મહારાજ ઉપર ભરોસો છે. તેથી એમનો ભરોસો એ જ એના માટે ભગવાન છે. તો આઈએ 2 પંક્તિ, ત્યાર પછી આપણે સૌનું સન્માન, આદર સત્કાર, સાધુ સંત મહાપુરુષો સૌ પધાર્યા છે આપણને સૌને દર્શન આપવા માટે. સંત ચરણ રજ અંગ લગાવું, સંત મોહે પ્રાણ પિયા. ધન્ય વે સાધુ સંગતિ. કોણ ધન્ય છે? જેના જીવનમાં કોઈ સાધુનો સંગ છે, મહાપુરુષને છત્ર છાયા છે. મહાપુરુષો સાધુ આપણા કવચ છે, સાધુ આપણી ઢાલ છે, સાધુ આપણા રક્ષક છે, આપણી સનાતની પરંપરાના રખેવાળ છે. તો સૌનું પછી સન્માન કરીએ 2 પંક્તિ ભાવથી ને આદરથી. મંદિર રૂપાનું, મૂર્તિ સોનાની. મંદિર રૂપાનું, મૂર્તિ સોનાની. માળા બાબાને શોભે હીરા મોતીની. માળા બાબાને શોભે હીરા મોતીની. શીશ પર ગંગાએ મન મારો પાવન શીશ પર ગંગાએ મન મારો પાવન ભોળા તારા દર્શન મન મારો પાવન ભોળા તારા દર્શન મન મારો પાવન थोड़ी देर के लिए रास कर लीजिए. દુખિયા તમારા દ્વાર પર આવતા. દુખિયા તમારા દ્વાર પર આવતા. જન્મ મરણના બંધન ટાળતા. જન્મ મરણના બંધન ટાળતા. શિવ તમારું મન મારું પાવન
દર્શન થાય મન મારો પાવન થાય બધું ભલે વિસલ બાબુ આ સ્ટેજ નું કર એ હાલો મારું એકલાનું નહીં, બધું. અરે કાલી મહાદેવ ને બહાલી હાર ગુલાબનો આંખે પહેરાવું હાર ગુલાબનો આંખે પહેરાવું દિલવા પાત્રનો પાન ચડાવું દિલવા પાત્રનો પાન ચડાવું નાવ ઉતારો ભવ પાર મન મારો પાવન થાય નાવ ઉતારો ભવ પાર મન મારો પાવન થાય ભોળા તારા દર્શન થાય મન મારો પાવન થાય ભોળા તારા દર્શન થાય મન મારો પાવન થાય अरे राम ने भी नृत्य किया था, कृष्ण ने भी नृत्य किया, देवताओं ने नृत्य किया, ऋषि मुनियों ने नृत्य किया, महादेव तो नटराज राज नमो नमः नृत्य नो देवता नृत्य नो आचार्य गीत संगीत ने नृत्य महादेव को आराधन ભક્તિ તમારી લાગે છે પ્યારી ભક્તિ તમારી લાગે છે પ્યારી મૂર્તિ દેખીને હું જાઉં છું મારી મૂર્તિ દેખીને હું જાઉં છું મારી ભક્તોને આનંદ થાય મન મારું પાવન થાય ભક્તોને આનંદ થાય મન મારું પાવન થાય ભોળા તારા દર્શન થાય મન મારું પાવન થાય ભોળા તારા દર્શન થાય મન મારું પાવન जय महादेव जय महादेव जय महादेव जय सागर આપણે એક કરીને બધું ગીરે તમારા ગુણલાલ ગાવે ગીરે તમારા ગુણલાલ ગાવે મહાદેવ મહાદેવ ધૂન રે ગાવે મહાદેવ મહાદેવ ધૂન રે ગાવે ચરણોમાં રાખો સદા મન મારો પાવન થાય ભોળા ચરણોમાં રાખો સદા મન મારો પાવન થાય ભોળા તારા દર્શન થાય મન મારો પાવન થાય ભોળા તારા દર્શન થાય મન મારો પાવન થાય
ધીમો વગાડે સાગર સંત. બહુ ધીમો વાગે છે. વધારે ના કહેજો તમને. शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम हर 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 महादेव हर 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 महादेव नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम हर 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 महादेव हर 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 महादेव. જય મહાદેવ, જય મહાદેવ, જય મહાદેવ. मारी हूँ देश
આકાશમાંથી દેવતાઓ આવે, આકાશમાંથી દેવતાઓ આવે, શિવજીને ફૂલડે વધાવે, ડમરૂ ડમ ડમ વાગે, શિવજીને ફૂલડે વધાવે, ડમરૂ ડમ ડમ વાગે, કૈલાસમાં ડમરૂ ડમ ડમ વાગે, કૈલાસમાં ડમરૂ ડમ ડમ વાગે. ડમ ડમ વાગે, શિવજીને મોતીડે વધાવે, ડમરૂ ડમ ડમ વાગે, કૈલાસમાં ડમરૂ ડમ ડમ વાગે, કૈલાસમાં ડમરૂ ડમ ડમ વાગે, શિવજીને મોતીડે વધાવે, ડમરૂ ડમ ડમ વાગે, શિવજીના કાંડો વાગે, ડમરૂ ડમ ડમ વાગે, કૈલાસમાં ડમરૂ ડમ ડમ વાગે, કૈલાસમાં ડમરૂ ડમ ડમ વાગે, કૈલાસમાં ડમરૂ ડમ ડમ વાગે. બોલીએ કોટેશ્વર મહાદેવ મહાદેવ કી